હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ આપણા વિડીયો સિરીઝના ની અંદર આપણું સેકન્ડ ચેપ્ટર છે એ ચાલુ છે અને સેકન્ડ ચેપ્ટરનો આ આપણો 6th લેક્ચર છે. આ લેક્ચરની અંદર આજે આપણે પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ વિશે આપણે આગળ ભણીશું. આપણા આગલા વિડીયોઝની અંદર પણ આપણે ક્લાસિફિકેશન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ અને પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ વિશે આપણે ભણી ગયા છીએ. જે લોકોએ આપણા આગલા લાસ્ટ વિડીયોઝ જોયા નથી તે લોકો આપણા લાસ્ટ વિડીયોઝ જોઈ લે, જેથી કરીને તેને પ્રેશર ઇન્ટેન્સિટી, પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસના ક્લાસિફિકેશન કઈ રીતના થઈ શકે છે અને પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસમાં મેનોમીટર અને પ્રેશર ગેજીસ તેનો ઉપયોગ કઈ રીતના આપણે કરવાનો થાય છે તે આપણે જોયું છે. મેનોમીટર્સના ક્લાસિફિકેશનની અંદર આપણે લાસ્ટ વિડીયોઝની અંદર પીઝોમીટર, સિમ્પલ યુ ટ્યુબ મેનોમીટર, ડિફરન્શિયલ મેનોમીટર અને ઇન્વર્ટેડ ડિફરન્શિયલ મેનોમીટર છે તે આપણે જોઈ ગયા છીએ. તો હવે આજના આ વિડીયોની અંદર આપણે આજે સિંગલ ટ્યુબ મેનોમીટર વિશે આપણે જોઈશું. સિંગલ ટ્યુબ મેનોમીટરને આપણે સિંગલ કોલમ મેનોમીટર પણ કહી શકીએ છીએ. બંને શબ્દો છે તે એકબીજાના પૂરક છે. સિંગલ ટ્યુબ એટલે કે જુઓ અહીંયા કન્સ્ટ્રક્શનની અંદર તેની ટ્યુબ છે તે સિંગલ છે અને તે પણ એક પ્રકારનું યુટ્યુબ મેનોમીટર જ છે. પણ સિમ્પલ યુટ્યુબ મેનોમીટર, ડિફરન્શિયલ મેનોમીટર અને પીઝોમીટર્સની અંદર જે અલગ અલગ ખાસિયતો હતી તે આપણે આગળના વિડીયોઝની અંદર આપણે જોયું છે. ડિફરન્શિયલ મેનોમીટર છે તે એકદમ હાઈ પ્રેશર છે, તે એક્યુરેટલી અને પ્રેશર ડિફરન્સ છે તે નાનામાં નાનો પ્રેશર ડિફરન્સ છે તે એક્યુરેટલી માપી શકતા હતા. પણ આપણે અત્યાર સુધીમાં હાઈ પ્રેશરની વાત કરી, પણ શું ખૂબ નાનું પ્રેશર છે તે ડિફરન્શિયલ મેનોમીટર છે તે માપી શકશે? નહીં. તે ખૂબ નાનું પ્રેશર છે તે માપી શકશે નહીં અને તેના લીધે તેની રચનામાં, તેના કન્સ્ટ્રક્શનની અંદર થોડો ફેરફાર કરવામાં આવ્યો અને જે ફેરફાર કરીને બનાવવામાં આવેલું છે મેનોમીટર તે છે સિંગલ ટ્યુબ મેનોમીટર. તો સિંગલ ટ્યુબ મેનોમીટરના કન્સ્ટ્રક્શનને આપણે જોઈ લઈએ કે તેનું કન્સ્ટ્રક્શન કેવું છે. જુઓ, સિંગલ ટ્યુબ મેનોમીટર છે તે સિંગલ પાઇપની અંદર જે પ્રેશર છે તેને આપણે માપી શકીએ છીએ. ડિફરન્શિયલ મેનોમીટર બે અલગ અલગ પાઇપ અથવા તો બે અલગ અલગ પ્રેશર ધરાવતા પોઈન્ટ્સનું આપણે પ્રેશર ડિફરન્સ છે તે માપી શકતા હતા. પણ અહીંયા શું થશે, તે સિંગલ પાઇપની અંદર જે પ્રેશર છે તેને જ તે માપી શકશે. નેગેટિવ પ્રેશર પણ તે માપી શકશે, વેક્યુમ પ્રેશર પણ તે માપી શકશે. જુઓ, તેની કન્સ્ટ્રક્શનની અંદર તે યુ ટ્યુબ મેનોમીટર જ છે, પણ વચ્ચે જે બે ભાગ પડે છે તેમાં લેફ્ટ હેન્ડ સાઈડ એક રિઝર્વિયર રાખવામાં આવે છે. તે રિઝર્વિયર રાખવાની પાછળનું કારણ શું છે? તો રિઝર્વિયર રાખવા પાછળનું કારણ એ છે કે રિઝર્વિયરનો એરિયા, સમજો કે આપણે A કહીએ અને એ મીટર સ્ક્વેર ની અંદર હશે એરિયા, તો રિઝર્વિયરનો એરિયા તે 100 ટાઈમ્સ મોટો રાખવામાં આવે છે ટ્યુબ કરતા. સમજો કે ટ્યુબનો એરિયા છે એ આપણે નાનો a મીટર સ્ક્વેર ની અંદર કહીએ અને જે રિઝર્વિયર છે તેનો એરિયા છે એ કેપિટલ આલ્ફાબેટ A આપણે કહીએ છીએ. તો રિઝર્વિયરનો એરિયા 100 ટાઈમ્સ મોટો રાખવામાં આવે છે. તો તેની પાછળનું કારણ શું છે? જુઓ, રિઝર્વિયરના એરિયામાં જે ચેન્જ થશે તે એકદમ નજીવો ચેન્જ, પણ તે ટ્યુબના જે મેનોમેટ્રિક ફ્લુઇડના લેવલની અંદર ચેન્જ હશે તે ખૂબ મોટા ચેન્જમાં પરિણમશે. જુઓ, સમજો કે આ NL છે. NL એટલે કે નોર્મલ લેવલ. નોર્મલ લેવલ છે તેમાં તેનાથી નીચે, નોર્મલ લેવલ થી નીચેની સાઈડ મેનોમેટ્રિક ફ્લુઇડ છે તે ભરેલું હશે. બરાબર? તો નોર્મલ લેવલ લેફ્ટ હેન્ડ સાઈડ અને નોર્મલ લેવલ રાઈટ હેન્ડ સાઈડ બંને બાજુ તે લેવલે મેનોમેટ્રિક ફ્લુઇડ એટલે કે મર્ક્યુરી પારો ભરેલો હશે. જ્યાં સુધી આપણે કોઈ ગેજ પ્રેશર સાથે અથવા તો ગેજ પોઈન્ટ સાથે આપણું મેનોમીટર આપણે જોડેલું નથી ત્યાં સુધી જે ફ્લુઇડ લેવલ હશે, મેનોમેટ્રિક ફ્લુઇડ લેવલ હશે તે નોર્મલ લેવલ સુધી હશે. આ લેવલે આ ફ્લુઇડ છે તે ભરેલું હશે.
અહીંયા આપણે જે કન્સ્ટ્રક્શન દેખાડેલું છે તે પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ એડ કર્યા પછીનું છે, બરાબર. એટલે તેને આપણે ગેજ પોઈન્ટ સાથે જોઈન્ટ કરી અને પછી આપણે દર્શાવેલું છે. પણ એવું વિચારો કે આપણે પાઇપ એ સાથે અથવા તો પોઈન્ટ એ સાથે મેનોમીટરને જોડેલું નથી, તો તે પહેલા મેનોમેટ્રિક ફ્લુઇડનું લેવલ એ નોર્મલ લેવલ સુધી જ હશે. હવે આ તેનું કન્સ્ટ્રક્શન થયું. તેનો એક છેડો છે એ હવામાં ખુલ્લો હશે અને એક છેડો છે તે જે પોઈન્ટનું આપણે પ્રેશર માપવાનું છે તેની સાથે તેને જોડેલો હશે અને તે પોઈન્ટને આપણે ગેજ પોઈન્ટ છે તે કહીએ છીએ. જુઓ તેની ખાસિયત શું છે. It is used to measure small pressure accurately. એટલે કે ખૂબ જ નાનું પ્રેશર હશે તે પણ તે એક્યુરેટલી મેઝર કરી શકશે. તેમાં એક રિઝર્વિયર હશે. તે રિઝર્વિયર છે, આ જે ભાગ છે તેને આપણે રિઝર્વિયર કહેશું. અને રિઝર્વિયરનો ક્રોસ સેક્શન છે એ 100 ટાઈમ્સ એટલે કે 100 ગણો વધારે હશે. કેનાથી? ટ્યુબ એરિયા કરતા. આ જે ટ્યુબ એરિયા છે તેનાથી રિઝર્વિયરનો એરિયા છે એ 100 ટાઈમ્સ વધારે હશે. અને તે શું કરશે? શા માટે તે આ રીતના રાખેલો છે? કારણ કે વેરી સ્મોલ ચેન્જ ઇન રિઝર્વિયર લેવલ will result in large change in ટ્યુબ લેવલ. બરાબર. એટલે કે ટ્યુબનું જે લેવલ હશે, ફ્લુઇડનું લેવલ હશે તેની અંદર ખૂબ વધારો થશે. જ્યારે રિઝર્વિયરમાં ખૂબ નજીવો ચેન્જ હશે તે પણ અહીંયા ટ્યુબમાં વધારે દેખાડશે, જેથી કરીને આપણે પ્રેશર છે એ એક્યુરેટલી માપી શકશું. આ ટ્યુબ ઉપર અહીંયા ન્યુટ્રલ લેવલથી ઉપરની સાઈડ માર્કિંગ કરેલા હશે, જેથી કરીને ત્યાં સ્કેલ છે એ સ્કેલના માર્ક હશે અને તે જ આપણે સ્કેલના માર્કથી આપણે તેની હાઈટ માપી શકશું. હવે જ્યારે આપણે તેનું વર્કિંગ આપણે હવે જોઈએ. કન્સ્ટ્રક્શન તમે સમજી ચૂક્યા હશો. વર્કિંગની અંદર કઈ રીતના તે વર્ક કરે છે કે જ્યારે તેને ગેજ પોઈન્ટ સાથે જોડવામાં આવે છે, તો સમજો કે પોઈન્ટ એ નું પ્રેશર આપણે માપવાનું છે અને આ પાઇપ સાથે તેને જોઈન્ટ કરેલું છે. તો પાઇપ એ ની અંદર કોઈ S1 સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુઇડ ભરેલું છે અને તેનું અમુક પ્રેશર હોવાને લીધે તે શું કરશે? તો તે રિઝર્વિયરની અંદર જે મેનોમેટ્રિક ફ્લુઇડ ભરેલું છે તેને ધક્કો આપશે. તો જુઓ અહીંયા ડેલ્ટા H જેટલો ચેન્જ રિઝર્વિયરની અંદર આવશે. મેનોમેટ્રિક ફ્લુઇડ છે તે ન્યુટ્રલ લેવલ એટલે કે NL થી તે નીચે આવશે, કારણ કે પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ છે તે ઉપરથી તેને ધક્કો આપશે. તો આ જે ફ્લુઇડ છે તે નીચે આવશે અને તે ટ્યુબની અંદર જે ફ્લુઇડ ભરેલું છે તેને તે આગળ ધકેલશે અને જે ડેલ્ટા H જેટલો આ નજીવો જે ચેન્જ છે તે આ બાજુની ટ્યુબમાં તે H2 જેટલો ચેન્જ થઈને આપણને દેખાડશે, કે જેથી કરીને તે ખૂબ મોટો ચેન્જ આપણને ટ્યુબની અંદર દેખાય છે. તો H1 છે તે છે જે ફ્લુઇડની આપણે પ્રેશર માપવાનું છે તેની હાઈટ છે. ડેલ્ટા H છે કે જે રિઝર્વિયરની અંદર ફ્લુઇડ છે તે આવેલું છે અને તે તેની હાઈટ છે. અને H2 છે તે રાઈટ હેન્ડ સાઈડની અંદર ટ્યુબ જે છે તેમાં જે ચેન્જ થયેલો છે તે H2 છે. એરિયા એ રિઝર્વિયરનો A છે અને એરિયા છે એ ટ્યુબનો એરિયા છે, સ્મોલ a. અને S2 જે છે તે છે સ્પેસિફિક ડેન્સિટી ઓફ મર્ક્યુરી. બરાબર. હવે આપણે જે રીતના આપણે સૂત્ર સાબિત કરતા હતા તે જ રીતના અહીંયા પણ આપણે સૂત્ર સાબિત કરવાનું થશે, પણ એક ચેન્જ, નાનો એવો ચેન્જ છે તે પહેલા આપણે જોઈ લઈએ કે જ્યારે ફ્લુઇડ છે એ એકબીજાના ઇક્વિલિબ્રિયમમાં હશે ત્યારે શું થશે? ફ્લુઇડ ઇક્વિલિબ્રિયમમાં રહેવા માટે જે લેફ્ટ હેન્ડ સાઈડનો ચેન્જ હશે એટલો જ રાઈટ હેન્ડ સાઈડની અંદર ચેન્જ છે એ થશે. તો જે આ ફ્લુઇડ છે અહીંયા મેનોમેટ્રિક ફ્લુઇડની અંદર જે ઘટાડો આવ્યો છે લેફ્ટ હેન્ડ સાઈડ, તો જે લેફ્ટ સાઈડ છે, લેફ્ટ સાઈડમાં ડિક્રીઝ થયું છે ફ્લુઇડ પ્રેશર. બરાબર. એટલે મેનોમેટ્રિક ફ્લુઇડ છે તેનું જે ઘટાડો આવ્યો છે ઇઝ ઇક્વલ ટુ થશે રાઈટ હેન્ડ સાઈડની અંદર જે મેનોમેટ્રિક ફ્લુઇડની અંદર વધારો આવેલો છે, રાઈટ જે સાઈડ છે તેમાં ઇન્ક્રીઝિંગ પ્રેશર, એ બંને સેમ થશે. જુઓ અહીંયા જેટલું ફ્લુઇડ છે નીચે આવશે તેટલું જ ફ્લુઇડ છે અહીંયા ઉપરની સાઈડ જશે. તો આ તો આપણે સમજવા જેવી વાત છે. અને તે ડિક્રીઝ જે થશે એ કેટલું હશે? એ હશે એના એરિયા જેટલું. અહીંયા જે આ એરિયા છે એરિયા A
ઇન્ટુ ડેલ્ટા એચ, બરાબર છે, અહીંયા જે ભાગ છે એના જેટલું તે હશે, ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ની અંદર જે ટ્યુબ છે એ ટ્યુબ ની અંદર કેટલો ભાગ છે એ ચડશે. તો નોર્મલ લેવલ સુધી તો પેલા મેનોમેટ્રિક ફ્લુઇડ હતું જ. પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ આવ્યા પછી જે H2 હાઈટ સુધી ફ્લુઇડ જે ભરાણું છે એટલા એરિયાની અંદર તે ફ્લુઇડ ભરાણું છે. તો ટ્યુબનો એરિયા એ છે A ઇન્ટુ આ જે આપણે H2 માપીએ તેના જેટલું આપણે ફ્લુઇડ છે તેમાં ભરાઈ ગયું છે. તો હવે અહીંથી આપણને ડેલ્ટા H કેટલો હશે, આ જે રિઝર્વિયર ની અંદર જે મેનોમેટ્રિક ફ્લુઇડ હતું તેની અંદર ઘટાડો જે થયો એ કેટલો હશે એ અહીંથી આ સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ થશે સ્મોલ a અપોન કેપિટલ A ઇન્ટુ H2. આ આપણે અત્યારે ઇક્વેશન ને આપણે બનાવીને રાખીએ છીએ. હવે આપણે પ્રેશર મેઝરમેન્ટ માટે જે આપણે ઇક્વેશન બનાવીએ છીએ તે જ પદ્ધતિથી અહીંયા પણ ઇક્વેશન બનશે. તે આપણે ઇક્વેશન આપણે જોઈએ. હવે તો જે લેફ્ટ હેન્ડ સાઈડ જે ભાગ છે તેની અંદર આપણે અહીંયા જે બે પાર્ટ આપણે પાડીએ છીએ તે જ રીતના આપણે અહીંયા આપણે પાડીશું. ડિફરન્શિયલ મેનોમીટર ની અંદર આપણે તેને ઉલટાવ્યું હતું, સાઇન ચેન્જ કરી હતી, કારણ કે તે ઇન્વર્ટેડ ડિફરન્શિયલ મેનોમીટરમાં તે ઉલટું હતું, બરાબર. એટલે અહીંયા તે આપણે ઉલટું નહીં કરીએ, આ સીધું જ U છે, સીધો U ટ્યુબ મેનોમીટર છે અને ફક્ત રિઝર્વિયર અહીંયા એડ થયું છે. તો આપણે પ્રેશર મેઝરિંગ કઈ રીતના કરી શકીએ છીએ તે આપણે અહીંયા જોઈએ. તો આપણે શરૂઆતમાં આપણું જે સૂત્ર બનાવીએ છીએ P A એટલે કે પોઈન્ટ A પોઈન્ટ ઉપર તેનો પ્રેશર હેડ PA અપોન ρg પ્લસ જે H1 જેટલું ફ્લુઇડ છે તે નીચે આવ્યું છે અને S1 એટલે કે સ્પેસિફિક ડેન્સિટી છે, પ્લસ કરશું H1 S1. પછી છે ડેલ્ટા H, જુઓ અહીંયા ડેલ્ટા H જેટલું ફ્લુઇડ છે નોર્મલ લેવલ થી નીચે આવ્યું છે તો એ પણ પ્લસ થશે ડેલ્ટા H ઇન્ટુ S1, બરાબર, કારણ કે અહીંયા સ્પેસિફિક ડેન્સિટી S1 છે. હવે રાઈટ હેન્ડ સાઈડ જઈએ છીએ તો આ ડેલ્ટા H જેટલું ફ્લુઇડ છે અહીંયા એ S2 છે, એ માઈનસ થશે ડેલ્ટા H ઇન્ટુ S2 અને H2 ઇન્ટુ S2 અને એ પણ માઈનસ થશે, માઈનસ H2 ઇન્ટુ S2 ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ આ સૂત્ર બનાવતા આપણને સારી રીતના આવડી ગયું હશે. આગળના જો આપણે વિડિયોઝ જોયા હશે તો તમે પણ સૂત્ર છે એ આસાનીથી તમે બનાવી શકશો. આ સૂત્ર ન સમજાય તો આગળના વિડિયોઝ તમે જુઓ અને તેની અંદર તેની પદ્ધતિ તે કઈ રીતના બનાવવું તે આપણે જોયેલું છે, જેથી કરીને તમને આ સૂત્ર કેમ બનાવવું તે સમજાઈ જશે. અહીંયા PA upon ρg એ પ્રેશર રેટ છે, અહીંયા સામે 0 લીધેલો છે કારણ કે અહીંયા એક છેડો છે તે હવામાં ખુલ્લો છે. જો તે બીજા કોઈ પાઇપ સાથે જોડાયેલો હોત તો ત્યાં સેકન્ડ જે પોઈન્ટ હોય તેનો પ્રેશર હેડ છે તે આપણે અહીંયા લેત, પરંતુ તે અહીંયા આપણે જોડેલો નથી અને હવામાં ખુલ્લો હોવાને લીધે અહીંયા પ્રેશર છે એ કોઈ છે નહીં, એટલે તેથી તેને તે જગ્યાએ 0 લીધેલો છે. હવે PA upon ρg ના ફોર્મમાં આ સૂત્રને આપણે ફેરવીએ તો આ થશે PA upon ρg ઇઝ ઇક્વલ ટુ થશે, આ બધું જ ઇઝ ઇક્વલ ટુ ની સામેની સાઈડ જશે તો બધાની સાઈન છે એ ફરી જશે. તો માઈનસ છે તેને આપણે પ્લસ કરીને લખીએ તો આ પહેલા ભાગ લખીએ છીએ, માઈનસ છે તેને પ્લસ કરીને લખીએ છીએ H2S2, આ H1S1 માઈનસ થશે, ડેલ્ટા H2S2 છે એ પ્લસ થશે ડેલ્ટા H ઇન્ટુ S2 અને આ જે ભાગ છે માઈનસ થશે ડેલ્ટા H ઇન્ટુ S1, બરાબર. હવે આ જે છે તેની અંદરથી ડેલ્ટા H કોમન નીકળશે તો આ થશે S2 માઈનસ S1. તો આ જે ભાગ છે એ જ રીતના ફરીથી લખીએ, પ્લસ ડેલ્ટા H કોમન કાઢીએ અને આ થશે S2 માઈનસ S1, બરાબર. હવે આ ડેલ્ટા H છે તેની જગ્યાએ આપણે આ સૂત્ર છે તેમાંથી આપણે વેલ્યુ અહીંયા પુટ કરશું તો આ સૂત્ર જે છે તે કઈ રીતના બનશે એ બનશે, જુઓ એ થશે H2 માઈનસ S2 માઈનસ H2 ઇન્ટુ S2 માઈનસ H1 S1 પ્લસ ડેલ્ટા H ની જગ્યાએ A upon A ઇન્ટુ H2, A upon A
ઇન્ટુ H2 કૌંસમાં S2 માઇનસ S1. બરાબર? એટલે અહીંયા ડેલ્ટા H છે એ તમે નહીં માપો તો પણ ચાલશે. શા માટે? ફક્ત H2 તમે માપી લેશો તો H2 એક જ હાઈટ દ્વારા તમે બધું જ તમે માપી શકશો. ડેલ્ટા H માપવાની જરૂર નથી. એટલે આગળના જે મેનોમીટર્સ છે તે જ પ્રમાણે તમે તેની H1 અને H2 હાઈટ માપીને તમે આ ઇક્વેશન છે તેને સોલ્વ કરી શકો છો અને આ જે ઇક્વેશન છે તે મળશે તેનો જવાબ મીટર ઓફ વોટરની અંદર. બરાબર? તો સિંગલ ટ્યુબ મેનોમીટર અથવા તો સિંગલ કોલમ મેનોમીટરનો ઉપયોગ કરી તમે ખૂબ જ નાના પ્રેશરને પણ તમે માપી શકો છો, વેક્યુમ પ્રેશરને પણ તમે માપી શકો છો. આ સૂત્ર કઈ રીતના બનાવવું તે તમે બરાબર સમજી ચૂક્યા હશો અને આ સૂત્રની મદદથી તમે કોઈ પણ પ્રેશર છે એ સિંગલ ટ્યુબ મેનોમીટર દ્વારા માપી શકશો. ઓકે, તો હવે આપણે સિંગલ ટ્યુબ મેનોમીટર જોયા પછી ઇન્ક્લાઇન ટ્યુબ મેનોમીટર વિશે આપણે જોઈએ. ઇન્ક્લાઇન ટ્યુબ મેનોમીટર પણ મેનોમીટરનો એક પ્રકાર છે અને તે પણ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસની અંદર જ તે આવે છે. અને આ મેનોમીટર છે તે સિંગલ ટ્યુબ અથવા તો સિંગલ કોલમ મેનોમીટર જેવું જ તેનું કન્સ્ટ્રક્શન તમને દેખાશે. ફક્ત જે ટ્યુબ છે તે સિંગલ ટ્યુબ મેનોમીટરની ટ્યુબ છે તે યુ આકારની છે, જ્યારે ઇન્ક્લાઇન્ડ મેનોમીટરની જે ટ્યુબ છે તે આ રીતના ઇન્ક્લાઇન્ડ છે અને તે રિઝર્વિયર સાથે થીટા જેટલો એંગલ છે તે બનાવે છે. જનરલી 15 ડિગ્રીની આસપાસ આ એંગલ થીટા એંગલ છે તેને રાખવામાં આવે છે. હવે બાકીનું જે કન્સ્ટ્રક્શન છે તે સિંગલ ટ્યુબ અથવા તો સિંગલ કોલમ મેનોમીટર જેવું જ તેનું કન્સ્ટ્રક્શન છે. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો જે ફ્લુઇડનું પ્રેશર માપવાનું છે તેની સાથે અહીંયા પાઇપ સાથે તેને કનેક્ટેડ કરેલું છે. અહીંયા જે પોઈન્ટ છે તે આપણો ગેજ પોઈન્ટ છે અને પોઈન્ટ A નું આપણે પ્રેશર છે તે માપવાનું છે. પોઈન્ટ A આપણો ગેજ પોઈન્ટ છે. અહીંયા આગળ આપણે વધીએ તો S1 સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુઇડ અહીંયા ભરેલું છે અને તેનું કોઈ એક પ્રેશર આપણે મેઝર કરવાનું છે. તે પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ શું કરશે? તો આ જે નોર્મલ લાઈન છે, નોર્મલ લાઈન સુધી ભરેલું જે મેનોમેટ્રિક ફ્લુઇડ એટલે કે આપણો પારો જે ભરેલો છે તેને તે નીચેની તરફ ધકેલશે અને કેટલું તે નીચે આવશે? ડેલ્ટા H જેટલું તે નીચે આવશે. તો અહીંયા ડેલ્ટા H આપણે એનોટેટ કરેલો છે. NL આપણી નોર્મલ લાઈન છે અને તે લાઈન સુધી આપણું મેનોમેટ્રિક ફ્લુઇડ પહેલા ભરેલું હતું અને પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ આવ્યા પછી તે આટલું નીચે આવ્યું છે. હવે રિઝર્વિયરની અંદર એકદમ સ્મોલ ચેન્જ, ડેલ્ટા H જેટલો ચેન્જ છે તે અહીંયા ઇન્ક્લાઇન્ડ ટ્યુબની અંદર તે ખૂબ મોટો દેખાશે. અને જુઓ, અહીંયા આપણે જે ભાગ છે તેને બે અલગ અલગ ડિવાઈડ કરેલા છે. જે ટ્યુબ છે તેની લેન્થ આપણે લીધેલી છે, જ્યાં સુધી આપણું મેનોમેટ્રિક ફ્લુઇડ પહોંચેલું છે ત્યાં સુધીનો ભાગ આપણે L તરીકે, સ્મોલ L તરીકે આપણે તેને દર્શાવેલો છે અને જે વર્ટિકલ હાઈટ છે તે આપણે H2 દ્વારા દર્શાવેલી છે, જે નોર્મલ લાઈન સુધીની હાઈટ છે. હવે જુઓ, અહીંયા આપણે સાઇન નિયમ પ્રમાણે sin θ શું થશે? sin θ થશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ થશે H2 અને જે કર્ણ થશે એ છે L. એટલે sin θ અહીંયા H2/L એટલે H2 થશે L sin θ. એટલે હવે આપણે જો સરખામણી કરીએ તો સિંગલ ટ્યુબ મેનોમીટર અને ઇન્ક્લાઇન્ડ મેનોમીટરના સૂત્રની અંદર ફક્ત L sin θ નો ફેર પડશે. જ્યાં H2 આવશે ત્યાં L sin θ તમે મૂકશો તો તમે એ જ ઇક્વેશન થી તમે તેને સોલ્વ કરી શકો છો. પણ છતાં પણ આપણે તેને ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. જુઓ, ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર પણ માઇક્રોમેનોમીટર પ્રકારના મેનોમીટરનો એક ભાગ છે અને માઇક્રોમેનોમીટરની ખાસિયત એ છે કે તે એકદમ સ્મોલ પ્રેશર્સ પણ એક્યુરેટલી તે માપી શકે છે. ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટરની એક્યુરેસી સિંગલ ટ્યુબ મેનોમીટરની એક્યુરેસી કરતા પણ વધારે આપણને મળશે, કારણ કે તેનું કારણ છે ઇન્ક્લાઇન્ડ ટ્યુબ. આ જે ટ્યુબ છે તે ઇન્ક્લાઇન હોવાને લીધે એકદમ સ્મોલ ચેન્જ પણ તેની અંદર ટ્યુબની અંદર ખૂબ વધારે વધારો કરશે.
બરાબર. તો તે જે આપણે સિંગલ ટ્યુબ મેનોમીટર ની અંદર જોયું હતું તે જ પ્રમાણે ઇટ ઇઝ યુઝડ ટુ મેઝર સ્મોલ પ્રેશર એક્યુરેટલી. રિઝર્વિયર ક્રોસ સેક્શન ઇઝ 100 ટાઈમ્સ ધેન ટ્યુબ, એટલે કે ટ્યુબનું જે એરિયા છે તેના કરતા અહીંનો એરિયા જે છે 100 ટાઈમ્સ વધારે હશે. અને વેરી સ્મોલ ચેન્જ ઇન રિઝર્વિયર લેવલ will result in large change in tube level, એટલે કે ટ્યુબની અંદર ખૂબ મોટો ચેન્જ છે તે આપણને દર્શાવશે. હવે આપણે જે ઇક્વેશન બનાવીએ છીએ આ એનું કન્સ્ટ્રક્શન થયું. હવે વર્કિંગ કઈ રીતના કરે છે અને તેનું ઇક્વેશન કઈ રીતના બને છે તે આપણે ફરીથી જોઈ લઈએ. તો અહીંયા પણ આપણે બે ભાગ છે આપણે પાડીશું, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. જે લેફ્ટ હેન્ડ સાઈડ છે તે અહીંથી આપણે તેને ડિવાઈડ કરશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર જે રિઝર્વિયર છે, રિઝર્વિયર ની અંદર જે ફેરફાર થાય છે તે ખૂબ નાનો છે અને તે જે લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર ડિક્રીઝિંગ જે લેવલ છે, અહીંયા આપણે લઈએ લેફ્ટ સાઈડ અને એ છે ડિક્રીઝ લેવલ ની અંદર જે ડિક્રીઝ થયું છે કેટલું છે એ છે ડેલ્ટા એચ જેટલું, ડેલ્ટા એચ ઇન્ટુ એ. આ જે એરિયા છે રિઝર્વિયર નો એરિયા છે એના જેટલું એ ડિક્રીઝ થયું છે ઇઝ ઇક્વલ ટુ થશે રાઈટ સાઈડ ની અંદર જે ઇન્ક્રીઝ જે થયું છે તે ઇન્ક્રીઝ. તો લેફ્ટ સાઈડ ડિક્રીઝ અને રાઈટ સાઈડ ઇન્ક્રીઝ એ કેટલું થશે? તો અહીંયા જે આપણે જે ગયા આપણે જે આગલું આપણે સિંગલ ટ્યુબ મેનોમીટર જોયું તેની અંદર આપણે જોયું હતું એ શું થશે? એ થશે a into h2. પણ અહીંયા h2 is equal to આપણે લીધેલું છે l sin theta, એટલે અહીંયા આપણે લખશું l sin theta. બરાબર. અને આ સૂત્ર બનશે delta h is equal to a upon capital A into l sin theta. તો આ સૂત્ર આપણે અહીંયા આપણે તેને બનાવીને રાખીએ છીએ. આ સૂત્રનો આપણે ઉપયોગ આગળ કરવાનો છે. હવે આપણે જે આપણી જૂની પદ્ધતિ, આપણે જે સિદ્ધાંત છે આપણે તે પ્રિન્સિપલ પ્રમાણે આનું આપણે ઇક્વેશન બનાવીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના પ્રેશર ઇક્વિલિબ્રિયમમાં હોવાને લીધે આપણે શરૂઆત અહીંયા P પ્રેશર ઓફ પોઈન્ટ A થી તેના હેડ થી આપણે શરૂઆત કરીએ તો એ થશે PA upon ρg. PA upon ρg આ આપણા ઉપરના ભાગનો હેડ. પછી આગળ વધતા h1 into s1 એ પ્લસ થશે, પ્લસ h1 into s1. જુઓ આ h1 અને આ જે ફ્લુઇડ ભરેલું છે તેનું લેવલ જે તે છે તે. પછી ડેલ્ટા h અને જે s1 જે ફર્સ્ટ લિક્વિડ છે તેનું, એટલે તે પણ થશે ડેલ્ટા h into s1. હજી અહીંયા જે આ જે ભાગ છે બરાબર તે આપણો કોમન ભાગ છે. અને હવે રાઈટ હેન્ડ સાઈડ તરફ આપણે જઈએ તો આ થશે માઈનસ, અહીંયા જે ભરેલું છે એ છે ડેલ્ટા h into s2 અને માઈનસ થશે અહીંયા જે આપણે h2 into s2 કરીએ છીએ એના બદલે l sin theta into s2. બરાબર. અહીંયા જે h2 હતું into s2 આપણે કર્યું તેના બદલે l sin theta into s2 is equal to 0. બરાબર. હવે આને આપણે આગળ વધારીએ તો આ થશે PA upon ρg ના ફોર્મમાં તેને લઈએ અને બાકી બધું છે તે બરાબરની પેલી સાઈડ જવા દઈએ. તો આ થશે is equal to PA upon ρg is equal to થશે માઈનસ ની જે નિશાની છે તેને આપણે પ્લસ માં ફેરવી નાખીએ. is equal to ની પેલી બાજુ જશે એટલે આ થશે l sin theta into s2 પ્લસ થઈ ગયું છે માઈનસ આ જે ભાગ છે h1 s1 થશે માઈનસ h1 s1. આ જે પ્લસ છે તે માઈનસ થયું છે અને માઈનસ છે તે પ્લસ થયું છે. તો આ પહેલા આપણે લખીએ પ્લસ ડેલ્ટા h s2, આ ભાગ છે માઈનસ થયો છે તો એ આપણે લખીએ ડેલ્ટા h into s1. બરાબર. હવે આ સૂત્ર અહીંયા ડેલ્ટા h છે કોમન નીકળશે તો આ ઇક્વેશન આ રીતના બનશે l sin theta into s2 minus h1 s1 plus delta h કૌંસમાં s2 minus s1. બરાબર. અને હવે ડેલ્ટા h ની જગ્યાએ અહીંયા આપણે જે કિંમત લીધેલી છે તે આપણે કિંમત લઈ લઈએ તો આ થશે આગળ વધતા l sin theta into s2 minus h1 s1 plus delta h ની જગ્યાએ થશે a upon a l sin theta
a upon a L sin theta into S2 minus S1 meter of water. તો આ રીતના તમે આ સૂત્ર તમે જે બનાવ્યું એ થશે Pa upon rho g, એટલે કે એ છે પ્રેશર હેડ, પોઈન્ટ A ઉપરનો પ્રેશર હેડ ઇઝ ઇક્વલ ટુ થશે L sin theta into S2 minus H1 S1 plus A upon a L sin theta into S2 minus S1 meter of water. હવે અહીંયા આપણે જુઓ શું આપણી પાસે હશે. આપણી પાસે એરિયા હશે અને લેન્થ આપણે છે એ માપવી પડશે. થીટા છે તે પણ કોન્સ્ટન્ટ હશે, એરિયા છે એ કોન્સ્ટન્ટ હશે, બરાબર. એટલે H1 અને L છે આ બે વસ્તુ તમે માપશો તો તમે આ સૂત્રની અંદર બાકી બધું જ છે એ કોન્સ્ટન્ટ છે. જુઓ S2 છે તે મેનોમેટ્રિક ફ્લુઇડનું સ્પેસિફિક ડેન્સિટી છે, તે કોન્સ્ટન્ટ છે. S1 છે તે ફ્લુઇડની ડેન્સિટી છે, એરિયા છે એ કોન્સ્ટન્ટ છે બંનેના. તો ફક્ત L અને H1 તમે માપશો, અહીંયા H1 અને L માપશો તો બંને મેનોમીટર્સની અંદર તમે પ્રેશર કઈ રીતના મળશે તે તમે મેળવી શકશો. તો મિત્રો આ વિડિયો દ્વારા તમે આજે માઇક્રો મેનોમીટર પ્રકારના બે મેનોમીટર્સ છે તમે જોયા. પેલું હતું સિંગલ યુટ્યુબ મેનોમીટર અને બીજું છે ઇન્ક્લાઇન મેનોમીટર. આ બંને મેનોમીટર્સનો ઉપયોગ કરી અને ખૂબ જ નાના પ્રેશર્સ, એકદમ સ્મોલ પ્રેશર્સ એક્યુરેટલી તમે માપી શકો છો. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે માઇક્રો મેનોમીટરનો બીજો એક પ્રકાર લઈને આપણે આવીશું અને તે છે મેક્રો મેનોમીટર. તો તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.